સુરતમાં વધુ એક સાયબર ફ્રોડનું કૌભાંડ પકડાયું છે। સુરત શહેરમાં વધુ એક સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે। શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું હતું। રાજસ્થાનના બિશ્નોઈ ગેંગના 2 સાગરીતો સહિત કુલ 3 શખ્સોની ધરપકડ કરી છે। આરોપીના કબજામાંથી ડેબિટ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો મળી આવી છે। આરોપીના મોબાઈલમાંથી 335 જેટલા સ્ક્રીનશોટ મળતા કૌભાંડના તાર મ્યાનમાર સુધી હોવાનું ખુલ્યું છે। ચાઇનીઝ ગેંગના સભ્યો તેનું હેડક્વાર્ટર મ્યાનમારથી બદલીને પાકિસ્તાન ખસેડવાની વિચારણા કરતા હોવાનો પણ ચેટમાં ખુલાસો થયો છે। સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું હતું। સાયબર ફ્રોડ ગેંગ બેંકમાં નકલી ખાતા ખોલી ક્રેડિટ કાર્ડ મેળવી વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા છેતરપિંડી આચરી હતી અને બેંક એકાઉન્ટ ખોલીને તેના ઇન્ટરનેશનલ ગેમિંગ અને સાયબર ફ્રોડ તેમજ ચીટિંગના નાણાં ટ્રાન્ઝેક્શન કરવા અને યુએસડીટી દ્વારા દેશને બહાર મોકલવાનું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં રાજસ્થાનના બિશ્નોઈ ગેંગની સંડોવણી હોવાની વિગતો બહાર આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે રેલવે સ્ટેશન નજીકથી બિશ્નોઈ ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી છે। તેમની પાસેથી મળી આવેલા સ્ક્રીનશોટમાં ચાઇનીઝ ગેંગની વાતો આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશન નજીકથી એક હોટેલમાંથી રામ સ્વરૂપ બિશ્નોઈ અને સાગર બિશ્નોઈની ધરપકડ કરી છે। તેઓ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે। તેઓ બેંક એકાઉન્ટ ખોલવા માટે સુરત આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી। તેમની પૂછપરછ બાદ બોટાદના ગાબુ સંજયની પણ ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે। આ કેસમાં બોટાદથી ગાબુ ઉર્ફે સંજય રામજીભાઈ, જામજોધપુરના રામ સ્વરૂપ શિવનાથ રામ બિશ્નોઈ તથા સાગર ભાગીરથ બિશ્નોઈ સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે। આરોપી પાસેથી મળી આવેલા 8 મોબાઈલ ફોન અને તેમાંથી મળી આવેલા 335 જેટલા સ્ક્રીનશોટ આ કૌભાંડની ગંભીરતા દર્શાવે છે। આ સ્ક્રીનશોટમાં ક્રાઇમ બ્રાન્ચને ઘણા ચોંકાવનારા ખુલાસા મળ્યા છે। ખાસ કરીને ટેલિગ્રામ ચેટ પરથી મળેલા એક સ્ક્રીનશોટમાં ચાઇનીઝ ગેંગનો એક સભ્ય સ્પષ્ટપણે લખે છે કે ટૂંક સમયમાં હેડક્વાર્ટર બર્માથી પાકિસ્તાનમાં બનાવવામાં આવી રહ્યા છે। આ દર્શાવે છે કે આ સાયબર ફ્રોડ ગેંગ આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય છે અને તેઓના મ્યાનમારથી પાકિસ્તાન સ્થળાંતર કરવાની તૈયારીમાં હતા અને ભારતીય એજન્સીઓની પહોંચથી દૂર રહેવા માટે આ ટેલિગ્રામ ચેટ દ્વારા તેઓ ભારતમાં પોતાના નેટવર્કને ઓપરેટ કરતા હતા અને પૈસાના વ્યવહારનું સંકલન કરતા હતા અને આ ફોનનું ડીપ એનાલિસિસ કરવા માટે ફેસેલમાં પણ મોકલવામાં આવ્યા છે। જેકે સિંહ ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યો 2 સુરત શહેર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલમાં રોકાયેલ છે। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની જનતા હોટલમાં રેડ કરતા સાગર ભગીરથ બિશ્નોઈ અને રામ સ્વરૂપ શિવનાથભાઈ બિશ્નોઈ આ બંને રાજસ્થાનના ફલોદી જિલ્લાના રહેવાસી છે। એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ 8 મોબાઈલો મળી આવ્યા, ડેબિટ કાર્ડ 3 મળી આવ્યા, જ્યારે સિમ કાર્ડ, કેશ, પછી અલગ અલગ બેંકોના એકાઉન્ટ્સની ડિટેલ અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં 335 જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા। એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક ગાબુ સંજય રામજીભાઈના પણ ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં આ લોકોની પૂછપરછ કરતા આ બંને ફલોદી રાજસ્થાનના રહેવાસી છે। રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંક કીટો, ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા। આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ જતા હતા। રાજસ્થાન ખાતે લઈ જઈ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે બિશ્નોઈ બંને એ ત્યાંથી ચાઇનીઝ લોકોના અને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા। ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા। આ લોકોના આ એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતી, આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા। આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે, આંગળીયા પેઢીથી ડાર્ક વેબથી એ લોકો એના યુએસડીટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ જોવામાં આવ્યા તો એનસીસીઆરપી પોર્ટલ ઉપર 194 બેંકોના અલગ અલગ એકાઉન્ટો આમની પાસેથી મળ્યા હતા। જે બેંકોના એકાઉન્ટો 194 મળ્યા અલગ અલગ બ્રાન્ચોને, જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેંકના 68 છે, પણ પીએનબી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક વગેરે બેંકોના અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર 500 થી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે, જેમાં 60 થી વધુ ગુજરાતની ફરિયાદો છે
અને અંદાજે 50-60 કરોડથી વધુનું પ્રાથમિક દ્રષ્ટિએ જે સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે. અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર, કંબોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું મળે આવે છે. એમની ચેટ કરી અને એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર હવે મ્યાનમાર, બર્માથી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે. એવા મોબાઈલમાંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે. અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને વધુ આ બાબતનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સુરતમાં કઈ જગ્યા પર છે? આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતાનગર પાસે છે, જનતાના હોટલમાંથી મળી આવ્યા છે.